ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે એક પ્રશ્ન છે એની ઉપર થોડુંક મનન ચિંતન કરીએ. આપણા અનેક જન્મો થયા અને એ અનેક જન્મોની અંદર આપણને ભગવદ્ ગીતા પણ આગળ પહેલાં મળેલી હશે, સત્પુરુષ મળ્યા છે, સદગુરુ મળ્યા છે, સત્શાસ્ત્રો મળ્યા, પરંપરાગત કર્મકાંડ પણ મળ્યા. બરાબર. છતાં હજી આપણે અહીંયા શા માટે છીએ? આ પહેલો પ્રશ્ન કદી વિચાર આવ્યો છે? બહુ સરસ પ્રશ્ન છે. તો એનો સિમ્પલ જવાબ હું તમને આપી અને પછી આપણે એની ઉપર ચિંતન કરીએ. કારણ કે હજી આપણે અતૃપ્ત છીએ. હજી આપણે પૂર્ણતાને પામ્યા નથી. અતૃપ્ત છીએ એનો બીજો અર્થ શું થાય? પૂર્ણતાને પામ્યા નથી. આપણે આગળ જોયું હતું, આ સ્ક્રીનમાં દેખાય કે આપણે અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. આપણે ટોટાલિટીમાં જીવી નથી શકતા, ટોટાલિટીમાં વર્તી નથી શકતા. આપણું લોઅર સબકોન્શિયસ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ અલગ અલગ છે. એક આ મોટો પ્રશ્ન છે અત્યારે હાલ. બહારથી તો દેખાઈએ છીએ કે આપણે બહુ સરસ છીએ. આપણું કોન્શિયસ જે લોજિકલ માઇન્ડ છે, આપણી કોન્શિયસનેસ ભલે થોડી કોન્શિયસનેસ છે, માઇન્ડની કોન્શિયસનેસ 10% જ ચાલે છે, પણ આપણે એ રીતે સેટલ કરેલી છે કે આપણે બહાર અલગ અલગ માસ્ક પહેરીને જીવીએ છીએ, બુરખા પહેરીને જીવીએ છીએ. હું ઓફિસમાં જઉં તો ઓફિસર તરીકે વર્તું છું. હું સ્વામિનારાયણ મંદિરમાં જઉં તો સ્વામિનારાયણ મંદિરની રીતે વર્તું છું. હું ઇસ્કોન મંદિરમાં જઉં તો ઇસ્કોન મંદિરની રીતે વર્તું છું. હું બીજા કોઈના મેરેજમાં ગયો હોય તો એ પ્રમાણે વર્તું છું. ગરબામાં ગયો હોઉં તો એ પ્રમાણે વર્તું છું. એ ખોટું છે? ના, ખોટું નથી. પરંતુ અધૂરું છે. આપણે પૂર્ણતા નથી પહોંચી શકતા. કેમ અધૂરું કેમ છે? કારણ કે આપણે પૂર્ણતાને પહોંચી શકતા નથી. આપણું વર્તન જે બહાર દેખાય છે એ આપણો ભાવ નથી. ચેક કરો. તમે ઓફિસમાં હો, તમને કોઈક વ્યક્તિ ના ગમતું હોય છતાં તમે હાથ મિલાવવો પડે. એ જ રીતે મંદિરે ગયા, સપોઝ તમે સ્વામિનારાયણ મંદિરે ગયા તો સામેની વ્યક્તિને તમે નથી ગમતા, તમને સામેની વ્યક્તિ ગમતી નથી, છતાંય ત્યાં નીચા નમીને જય સ્વામિનારાયણ કરો છો. ભાવ છે? ના, ભાવ લગારે નથી. ભાવ તો ઊંધો ભાવ છે. દ્વેષ છે છતાં બહારથી તમે બતાવો છો. આજે બહારનો દેખાડો છે ને એ પહેલી વસ્તુ આપણને મારી નાખે છે. નાનપણથી આપણને આપણા સમાજે આ શીખવાડ્યું છે. આપણે એક સરસ ભગવાન બુદ્ધના જીવન પરિવર્તનનું એક્ઝામ્પલ લઈએ કે ભગવાન બુદ્ધ એમણે જાણી લીધું કે આ પ્રકૃતિ, સંસાર નાશવંત પરિવર્તન છે, અંતે કશું હાથમાં નહીં આવે, એટલે દુઃખરૂપ છે. પણ એમણે અનુભવી લીધું. આપણે અનુભવીએ છીએ પણ કેવું છે? અધૂરું છે. અને અનેકતામાં વહેંચાયેલા છીએ. એટલે આપણને શું છે? આપણું મન છે ને બીજે વારી લે છે. આપણને બુદ્ધિથી તો સમજાય છે. જ્યારે બેઠા હોઈએ સત્સંગની અંદર ત્યારે તો વાત સમજાઈ જાય છે, પણ પછી એની ઉપર કામ થતું નથી, કારણ કે અંદરથી વેચાઈ ગયેલા છીએ. એટલે ફટ દઈને તરત જ આપણી બુદ્ધિ બીજે બેસી જાય. એટલે આપણને એની અસર થતી નથી. સાચા અર્થમાં જો ભગવાન જે ભગવદ્ ગીતામાં વાત કરી એના અર્થમાં જોઈએ તો આપણે આગળના કર્મોને લઈને આંબો થવા વખતે જન્મેલા છીએ. ભગવાનની પ્રકૃતિની અંદર આપણે આંબો થવા માટે જન્મેલા છીએ. તો એની ઉપર કેરી થાય, આંબો મોટો થાય, એની ઉપર ફૂલ બેસે, કેરી બેસે અને કેરી પાકે અને જાતે ખરી જાય.
શું થાય? જાતે, જો શબ્દ જાતે ખરી જાય, આંબાને ખબર પણ ન પડે ને કેરીને ખબર ના પડે. જો પાન છે એ પાકું થઈ જાય તો તરત જ ઝાડ ઉપરથી ખરી જાય ને ખબર ના પડે. આપણી અંદર પણ જ્યારે નખની બધી વસ્તુ છે પાકી થાય તો ઓટોમેટિકલી ખરી જાય. વાળ પણ પાકો થાય ખરી જાય, ખબર ના પડે તમને, દુઃખ ના થાય. તો દુઃખ કોનું થાય છે? કાચાનું દુઃખ છે. યાદ રાખો, દુઃખ કોનું છે? કાચાનું દુઃખ છે. એટલે જે પરિપક્વતાને પહોંચ્યું એ પૂર્ણતાને પહોંચે. દુઃખ કોનું છે? કાચાનું. કાચી કેરી હોય, કાચું પાંદું હોય, કાચો નખ હોય, કાચો હાથ હોય, ગમે તે કાચી વસ્તુ હોય, એને અલગ થતા બહુ જ દુઃખ પડે. કેમ દુઃખ પડે? કારણ કે આસક્તિ છે, વળગેલું છે, ક્યાંક વળગેલું છે. શું છે? ક્યાંક વળગેલું છે, આસક્તિ છે. અને દરેક વ્યક્તિ યુનિક છે. એટલે કોક આંબો થવા માટે જન્મેલું છે ને કોક બાવળ થવા જન્મેલું છે. જો બાવળ એવું વિચારે કે ભાઈ આંબો સારો દેખાય ને સારું એને માન મર્તબો મળે તો હું બી આંબો થઈ જાઉં, ખ્યાલ આવે? તમને અહીંયા રોલ ભજવવાનો છે સૈનિકનો, તમે એમ કહો કે હું રાજાનો રોલ ભજવું, ના, એ બને જ નહીં. કારણ કે તમે આગળના કર્મોને લઈ સૈનિકનો રોલ ભજવવા માટે તૈયાર થયેલા છો. અને હવે તમે એમ કહો કે હું રાજા બની જાઉં તો મેળ ના ખાય, હું સાધુ બની જાઉં તો એ પણ મેળ ના ખાય. તમારે જેના માટે તમારે આ લોકની અંદર આવ્યા છો એ તમારે પાત્ર ભજવવાનું છે. એ આપણા જે સ્વભાવ છે, સ્વધર્મ છે, એ આપણે પૂરો કરવાનો છે. પણ આપણે સમજતા નથી. આપણી મોટા મોટી પહેલી ભૂલ ત્યાં થાય છે, આપણે એ સમજવા જ તૈયાર નથી. જો અહીંયા કોઈ સમજાવતું નથી, કોઈ સમજવા જ તૈયાર નથી. દરેકને પોતાની ખીચડી પકવવી છે. યાદ રાખો, દરેકને પોતાની ખીચડી પકવવી છે. આપણે થોડુંક ભગવદ્ ગીતાના આધારે જોઈએ અને પછી એની ઉપર અલગથી ચિંતન કરીએ. આ સ્ક્રીન ઉપર દેખાય છે તમને. મેં કેટલાક અત્યારે હવડે જ આપણે જે બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયની અંદર જે બધી વાતો કરી, 13મો અધ્યાય આપણે પહેલો લીધો તો 13મા અધ્યાયમાં પણ થોડીક વાતો કરી હતી. એના શ્લોકો અથવા એનું ભાષાંતર મૂકેલું છે. એને થોડુંક સમજીએ અને પછી આપણે કોના આધારે જીવીએ છીએ અને આપણે ખરેખર શું ભૂલી ગયા છીએ એને સમજવાનો ફરી પ્રયત્ન કરીએ. ભગવાને બીજા અધ્યાયના 16મા શ્લોકમાં સત અસતની વાત કરીને 19મા શ્લોકમાં ચોખ્ખું કહી દીધું. કારણ કે ભગવાને પહેલું સાંખ્યનું આપ્યું જ્ઞાન, બરાબર. ભગવાને ત્યાં કહી દીધું કે જે આની અંદર જે બે તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ, જે પુરુષ તત્વ છે એ અપરિવર્તનશીલ છે અને પ્રકૃતિ તત્વ છે પરિવર્તનશીલ છે. એટલે આપણે ડૉક્ટરના ત્યાં જઈએ અને ડૉક્ટર આપણને મદદ કરે અને આપણે સાજા થઈએ અને આપણે એવું માનીએ કે ડૉક્ટરે કર્યું તો આપણે ખોટા છીએ. મારી હેલ્થ ડૉક્ટરના કારણે આવી એમ સમજીએ તો ખોટા છીએ. અને ડૉક્ટર એવું માને કે આ દર્દીને મેં સાજા કર્યા તો એ પણ ખોટો છે. જો કર્તવ્ય થઈ રહ્યું છે, ધર્મ બજાવી રહ્યા છીએ, સ્વભાવ વહી રહ્યા છે, ત્રણે વસ્તુ છે. જો છે ને, ડૉક્ટર એવું માને કે મેં દવા આપી અને એના કારણે મેં આમને સાજા કર્યા તો એ ખોટી બાબત છે. ભગવાન કહે છે, હું નહીં કહેતો. અને હું દર્દી હોઉં, હું એમ માનું કે ડૉક્ટરે મને સાજો કર્યો તો પણ ખોટી બાબત છે. કારણ કે એ પ્રકૃતિનું કામ છે. મારી હેલ્થ બગડી તે મારી પ્રકૃતિમાં કંઈક ખામી હતી અને ડૉક્ટરની મદદથી એ પ્રકૃતિની ખામી પૂરી થઈ. ખ્યાલ આવે? એટલે કર્યું કોણે? પ્રકૃતિ કાર્યકારણ માટે કારણરૂપ છે.
પણ આપણે ભૂલી જઈએ છીએ વ્યવહારમાં. બરાબર, તો પછી થેન્ક યુ ના કેવું વાંધો નહીં, પણ એને સાચું માનવું નહીં. એ આપણો રોલ છે એટલે આપણે એમને થેન્ક યુ કહ્યું, બાકી એને સાચું માનીને ચાલવાની જરૂર નથી. આપણે સંસારમાં ઘણી બધી વસ્તુ જે સાચી નથી માનવાની અથવા એનો વેલ્યુ નથી આપવાની. ભલે તમે સાચી માનો તો એનો વેલ્યુ નથી આપવાની. એના આપણે વધારે વેલ્યુ આપી દઈએ છીએ ને એના કારણે મુશ્કેલી થાય છે. એ જ રીતે આપણે એટલી હદે બિચારા થઈ ગયા છીએ, એટલી હદે બિચારા થઈ ગયા છીએ. આજે બિચારાપણું છે ને એની મારે આજે વાત કરવાની છે કે આપણે બીજું કંઈ બહાર જોઈ નથી શકતા. એટલી હદે બિચારા થઈ ગયેલા છે. હિંતા દિનતા આપણા કદાચ આપણા સમાજે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે, કાં પછી આપણા જે રિલિજિયસ આપણા સંપ્રદાયો છે એમણે એ વ્યવસ્થા કરી છે. કોઈકે એવી વ્યવસ્થા કરી છે જેના કારણે આપણો આખો સમાજ છે એ બિચારાપણામાંથી બહાર નથી નીકળી શકતો. ચેક કરો. આપણે ઇનકમ્પ્લીટ પ્રકૃતિના કારણે છીએ, બાકી આપણે ઇનકમ્પ્લીટ નથી, આપણે પૂર્ણ છીએ. આ ભેદ સમજવાનો છે. આ ભેદ ભૂલી જવાય છે. જો હું ફરી રિપીટ કરું, આપણે પુરુષના પોઈન્ટ ઓફ વ્યૂથી કમ્પ્લીટ છીએ અને એ મુખ્ય છે, પરંતુ આપણે પ્રકૃતિના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અધૂરા છીએ, અતૃપ્ત છીએ, અધૂરા કરતા અતૃપ્ત છીએ. એટલે જો તમે આને સાચી રીતે સમજો, પ્રકૃતિને પ્રકૃતિ તરીકે સમજો અને પુરુષને પુરુષ તરીકે સમજો, તો કદાપી તમારી અંદર હિંતા દિનતા નહીં આવે. નહીં તો હિંતા દિનતા આવશે ને બિચારાપણું આવશે, અને એકવાર બિચારા થયા તમારો કદાપી ઉદ્ધાર નહીં થાય. ભેદ સમજો. બંનેની જરૂર છે, પણ બંનેની વેલ્યુ સિસ્ટમ અલગ છે. પછી ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુનજીને જ્યારે વાત કરી, એમણે કર્મની વાત કરી કે ભગવાન, આટલું બધું જો જ્ઞાનથી પતી જતું હોય તો તમે મને આ બધું ઘોર પાપરૂપ લડાઈ શા માટે કરાવો છો? એટલે પછી ભગવાને કર્મનું સમજાવતા વાત કરી કે આ જે બધું દેખાય છે પ્રકૃતિનું કામ, પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે, અને એને જ્યારે તમે એવું માનો કે હું કરું છું, તો ત્યાં તો ભગવાને કહી દીધું કે કેવો છે અહંકાર વિમૂઢા. એ આંધળો માણસ છે, વિમૂઢ થયેલો માણસ છે. છતાં અર્જુનને તકલીફ પડી અને ભગવાને પછી ચાલુ કર્યું કે જો અર્જુન, શરૂઆતથી જ આ બધી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે શિવ જીવ બન્યો ત્યારથી વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી. કઈ વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી? પરંપરાગત. દરેકને પોતાને જરૂરી સ્વભાવ આપવામાં આવ્યા હતા. કઈ વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી? દરેકને પોતાના જરૂરી સ્વભાવો આપવામાં આવ્યા હતા. અને એ સ્વભાવો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. આપણે આપણા સ્વભાવો લઈને આવેલા. કેમ? આગળના જન્મના આધારે આ જન્મે આપણે ઉકેલી શકીએ એટલા માટે આપણે આપણી પર્સનાલિટી લઈને આવેલા છીએ. શું લઈને આવેલા છીએ? આપણે આપણી પર્સનાલિટી. હવે ભગવાન ત્યાં શું સમજાવે છે? ભગવાન આખા ચોથા અધ્યાયમાં એ જ સમજાવે છે કે પરંપરાગત પહેલા બધી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી કે જેથી કરીને જે પરંપરામાં જે વ્યક્તિ જન્મ્યો હોય, ક્ષત્રિયમાં જન્મ્યો તો એનો ક્ષત્રિયનો સ્વભાવ તૈયાર થાય, ખેડૂતમાં જન્મ્યો તો ખેડૂતનો સ્વભાવ તૈયાર થાય. ખ્યાલ આવે? જેના ત્યાં જે પ્રમાણે જન્મ્યા હોય, દરજીના ત્યાં જન્મ્યા તો દરજીનો સ્વભાવ આવે, મોચીના ત્યાં જન્મ્યા તો મોચીનો સ્વભાવ આવે, વાણિયાના ત્યાં જન્મ્યા તો વાણિયાનો સ્વભાવ આવે, બામણના ત્યાં જન્મ્યા તો બામણનો સ્વભાવ આવે. આ પરંપરાગત પહેલા ગોઠવામાં આવેલી હતી, પણ ભગવાને એ વખતે વાત કરી કે એ પરંપરા તૂટી ગઈ છે. જો એટલે ક્યાંથી તૂટી ગઈ છે?
યાદ રાખો, ક્યાંથી તૂટી ગઈ છે? ભગવદ્ ગીતા એ પહેલાથી તૂટી ગઈ છે. અને આપણે વાત જોઈ હતી કે ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ બંને જન્મે ક્ષત્રિય હતા, પણ એમનો સ્વભાવ અને સ્વધર્મ કયો હતો એ એમને ખેંચી ગયો. સાધુનો એ એમને ખેંચી ગયો. ખ્યાલ આવે? અને આપણે એની તરફ જોતા જ નથી કે આપણી અંદર આપણે અતૃપ્તિ કઈ લઈને આવેલા છીએ. આપણી પર્સનાલિટી આપણે જોવાનો પ્રયત્ન નથી કર્યો. આપણે તો સમાજની રીતે જે યોગ્ય હોય અથવા જે આપણને સારું લાગતું હોય એ પ્રમાણે બેસી જઈએ છીએ. તો આપણા માટે યોગ્ય છે? ના, આપણા માટે યોગ્ય નહીં. મે બી આપણા માટે થોડો સમય પૂરતું યોગ્ય હશે, પણ પછી ત્યાંથી નીકળી જવું પડશે, નહીં તો મુશ્કેલી થશે. ઓલવેઝ જે વસ્તુમાં આપણે જઈએ અને જ્યાં આપણું જે પ્રમાણેનું પોષણ થાય, જે પ્રમાણેનું પોષણ થાય, એટલું પોષણ કરી અને બાકીનું પોષણ જ્યાં ના થતું હોય ત્યાંથી નીકળી જઈને બીજે પોષણ કરવું, તો તમને શાંતિ થશે, નહીં તો શાંતિ નહીં થાય. જે તૃપ્તિ છે, કારણ કે જો ચોથા અધ્યાયમાં ભગવાને એની ઉપર બહુ ભાર આપ્યો છે. ભગવાને શું વાત કરી કે આ પરંપરાગત તૃપ્તિ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, નિત્ય તૃપ્તો. અને એ માણસ જીવન જીવીને જ તૃપ્તિ મેળવે, અને જેની અંદર તૃપ્તિ સંતુષ્ટિ આવી ગઈ એમાં કેવો હોય? સંભાવ હોય. હવે 5મા અધ્યાયમાં ફરી અર્જુનજી પ્રશ્ન કરે છે કે ભગવાન, તમે તો મને દ્વિધામાં મૂકી દીધો, કર્મ કરવું કે કર્મ સંન્યાસ લેવો. ખ્યાલ આવે? કયો કરવો? સાંખ્યયોગ લેવો કે પછી કર્મયોગ કરવો? ભગવાન કે તું ગમે તે યોગ લે, બુદ્ધિ યોગ લે, સાંખ્ય યોગ લે, કર્મયોગ લે, ગમે તે યોગ લે. જો ભગવાને બધા યોગની વાત કરી, પણ ભગવાને એક જ વસ્તુની વાત કરી કે જ્યાં સુધી જીવન છે, સારનો સાર, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મ રહેશે. કર્મ એ શના માટે છે? તો એની વાત ભગવાને 5મા અધ્યાયના 11મા શ્લોકમાં કરી કે ચિત્ત શુદ્ધિ. આપણે જે આગલા જન્મના કારણે અશુદ્ધિ છે એને કાઢવા માટે કર્મની જરૂર છે, એના માટે કર્તવ્ય છે. આપણો જે સ્વભાવ છે અને સ્વભાવમાં રહેલી અશુદ્ધિ છે એને પ્યોરિફાય કરવા માટે કર્તવ્ય છે, અને એના માટે આપણને સ્વભાવ આપેલો છે. પણ આપણે આપણા સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. આપણે આપણા સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. આપણે કદી પ્રયત્ન કર્યો કે હું અહીંયા શા માટે છું? વાય આર યુ હિયર? આટલા બધા જન્મોથી હું અહીંયા શા માટે છું? કદી ચેક કર્યું કે આપણે કેટલા બધી પર્સનાલિટીના માસ્ક પહેરેલા છે, કેટલા બધા બુરખા પહેરેલા છે, કેટલા બધા લેયર છે આપણી ઉપર? મેં હમણાં વાત કરી કે ઓફિસમાં જઈએ તો ઓફિસર થઈ જઈએ, અને ખ્યાલ આટલા બધા લેયરો પહેરીને આપણે ફર્યા કરીએ છીએ. અને અગત્યની વસ્તુ કહું, આજે સૌથી મોટી મારા ઘણા બધા મિત્રો છે, એ મિત્રોએ વચ્ચે આઈસ લેયર મૂકી દીધેલું. હું ઘણીવાર કહું બરફની પાટ મૂકી દીધી. હું મારી પોતાનો એક સમજવા માટે એક્ઝામ્પલ લઉં કે હું નાનપણમાં નાનો હતો, ઘણી બધી જવાબદારીઓ હતી. નાનપણ ક્યાં ગયું મને ખબર જ નથી, કદાચ મારી જોડે નાનપણ આવેલું જ નહીં. અને ત્યારથી જ પછી સદાચારનું સ્ટ્રોંગલી શીખવામાં આવેલું, અને એ વસ્તુ પકડી લીધેલી. તો કોઈ બહાર જે કહેવાય બાળકો રમવા જાય, બીજી રમતો, હા ના, એ બધામાં હું ખાસ ઝેલો જ નથી. પહેલેથી જ વેલ્યુ સમજાવી દીધેલી, ભણો અને ભણીને કંઈક કમાઓ, નહીં તો મુશ્કેલી છે. ખ્યાલ?
નો ડાઉટ સારી બાબત થઈ, એના કારણે ભણ્યા, ભણીને કંઈક સેટલ પણ થઈ ગયા. પરંતુ તકલીફ એ થઈ કે જે અંદરની આગળથી જે લઈને આવેલા હતા અતૃપ્તિ, જેને આ વખતે પૂરી કરવાની હતી, એની ઉપર બરફની પાટ આવી ગઈ. એટલે સેટલ થયા પછી પણ દાખલા તરીકે ગરબા હોય તો કદી આપણા પગ ઉપડે નહીં, કારણ કે આપણે એમાં માનતા જ ના હોય, પહેલેથી ગયેલા ના હોય, એ બધું કરેલું ના હોય, આપણને ફાવે જ નહીં. ખ્યાલ આપણે ઢીલા થઈ જ નાખીએ, એક પર્સનાલિટી લઈને ફરીએ. એટલો બૂરખો ટાઈટ પહેર્યો કે આપણે ઢીલા ના થઈ ગઈએ. આપણે બધા હાથે ભળી ના શકીએ, બેસી ના શકીએ, ઉઠી ના શકીએ. તો જરૂર છે, જરૂર નથી, પરંતુ આપણી અંદર જે અતૃપ્તિ છે એને તો બહાર કાઢવાની છે, એ તો જરૂર છે. એટલી વધારે નથી જરૂર. હું નથી એમ કહેતો કે તમે બધાની સાથે મિક્સ થો, ના, થવાની જરૂર નથી. પરંતુ આપણી અંદર જે નિર્દોષતા છે, જે આપણે છુપાઈ દીધી છે સદાચારની ઓઠે. સદાચાર, જો હું શબ્દ વાપરું છું, સદાચાર, યસ, સદાચાર ગણો કે મિથ્યાચાર ગણો, જે ગણો એ, પણ એની ઓઠે આપણે આપણી જે નિર્દોષતા હતી, આપણી જે અતૃપ્ત વાસનાઓ હતી, એ બધીને દાબી દીધી. હવે બહુ તમે અતૃપ્ત વાસનાઓ ક્યાં ભોગવો છો? પાછલા બાયણે ભોગવો છો. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે અંદરથી તમને ખાવાની બહુ ઈચ્છા છે, અલગ અલગ ટેસ્ટની, બહારનું ખાવાની ઈચ્છા છે, ટેસ્ટવાળું ખાવાની ઈચ્છા છે, પરંતુ તમે એવા સદાચારની અંદર જોશો, દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોશો, જ્યાં બહારના ખાવા ઉપર એ લોકો બાદ છે, કદાચ ના પાડવામાં આવે છે. પહેલા વધારે હતી, અત્યારે તો બધું ઢીલું થઈ ગયું. પરંતુ કહેવાનો અર્થ કે એ નાનો પણ એક હેતુ છે અને હાનો પણ એક હેતુ છે. બે હેતુ છે, બંનેના પોતપોતાના હેતુ છે. હું એમ નથી કહેતો કે બંને ખોટા છે કે બંને સાચા છે, હું એવું નથી કહેતો. એટલે શું થાય, પછી બહાર જઈને જમી લો. એટલે જ્યારે તમે મંદિરે જો ત્યારે મંદિરનો પર્સનાલિટી અથવા બુરખો પહેરી લો, માસ્ક પહેરી લો. જ્યારે તમે બહાર હો ત્યારે બહારનો રાખો. બરાબર. કેટલાય સાધુને પણ આ તકલીફ થાય છે, કારણ કે જ્યાં સુધી તમે તમારી અતૃપ્ત વાસનાઓને જાણી ના હોય અને તમે બુરખો ઓઢી લીધો એટલે મુશ્કેલીમાં આવો. અને મુશ્કેલીમાં આવો એટલે પછી બધું થાય. કેટલાય સદાચારી પુરુષો પોતાના લેપટોપમાં બ્લુ ફિલ્મ જોવે છે. વાય? અતૃપ્તિ કેમ છે? ખ્યાલ આવે? એટલે જ્યાં સુધી આપણે સાચા અર્થમાં સમજ્યા નથી, જો ભગવાને 5મા અધ્યાયમાં આજે વાત કરી, 8મા 9મા શ્લોકમાં બહુ સરસ વાત કરી કે જ્યારે તમે ક્વોલિફાઈડ થઈ ગયા, તમે સાચા અર્થમાં જાણી લીધું કે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, ત્યારે આ બધી ઇન્દ્રિયોના કામ ચાલુ જ છે. એ થઈ રહ્યા છે, તમને દેખાશે ચોખ્ખા. તમે સાક્ષીરૂપ એને જોઈ શકશો. કે અવાજ સંભળાય છે, સ્પર્શ થઈ રહ્યો છે, આપણે સૂંઘી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, ખ્યાલ આવે, શ્વાસ ચાલુ છે, બધી જ વસ્તુઓ, વિચાર આવી રહ્યા છે, કામ થઈ રહ્યું છે, બધું જ. પણ એ લેવલે પહોંચાય કેવી રીતે? ખાલી મેડિટેશનથી નહીં પહોંચે, ના. આપણે મેડિટેશન બેસીએ ને પછી કે હું વિચારોને જોઉં, બરાબર છે, થોડો ટાઈમ જોવાશે, પણ તમે સાચા અર્થમાં સાક્ષી ભાવમાં નહીં પહોંચી શકો. સાચા અર્થમાં તમને તમારું જે અંદરનું તત્વ છે એનું રિયલાઇઝેશન નહીં થાય. અને આજ સુધી નથી થયું, એના કારણે આપણે અહીંયા છીએ, યાદ રાખો. એટલે પહેલી ભૂલ આપણે ક્યાં કરીએ છીએ? પહેલી ભૂલ આપણે અહીંયા બતાવી. હું તમને અહીંયા પહેલી ભૂલ, એક મોટો વર્ગ છે જે ભોગમાં જતો રહેશે. આ વ્યક્તિ ભોગમાં જતા રહ્યા. અને એક એવો છે કે જે દોડીને ત્યાગમાં જતો રહેશે.
બીજા મોટા ભાગનો એક વર્ગ એવો છે, આ જે લાલ દેખાય ને, એ સદાચારી મિથ્યાચારીની ગેમ રમ્યા કરે છે. શું કરે છે? સદાચારી મિથ્યાચારીની ગેમ રમ્યા કરે છે. કારણ કે સદાચારની અંદર એને ગમી ગયું છે, એટલે એને પર્સનાલિટીમાં વચ્ચે શું કર્યું? આઈસ લેયર મૂકી દીધું. આઈસ લેયર. મારી પાસે ઘણા બધા મિત્રો છે જે અંદરની ઈચ્છાઓને પ્રદર્શિત નથી કરી શકતા, કારણ કે એટલી હદે એ જે માસ્ક પહેર્યો છે એમણે, એ જે પર્સનાલિટી ઊભી કરી છે એની અંદર બંધાઈ ગયા છે. આ જે માસ્ક પહેરેલો માસ્ક છે, જ્યાં સુધી નહીં તોડીએ ત્યાં સુધી આપણો ઉકેલ નહીં આવે. એટલે મારે કહેવાનો અર્થ શું છે કે ફરી આપણે એ જે બાળક આપણી અંદર, આપણે બાળક હતા અને જે બધી વસ્તુઓ આપણે નિર્દોષતા આપણી અંદર હતી, જે નિર્દોષતા તૂટી છે, એ નિર્દોષતા એટલે સિમ્પ્લિસિટી, એ સિમ્પ્લિસિટી પાછી આવે, એ સિમ્પ્લિસિટી પાછી આવે તો પ્યોરિટી આવે, બાકી પ્યોરિટી નહીં આવે. આ એક માર્ગ છે, પણ બહુ જાતે જો તમે પ્રયત્ન કરતા હો તો આ એક બહુ સરસ માર્ગ છે. બીજા બધા પ્રયત્નો તમારા ખોટા પડશે, પણ આની ઉપર પ્રયત્ન ખોટો નહીં પડે. તમે ચેક કરી જુઓ જાતે. આજ સુધી આપણે આપણી બુદ્ધિથી ચાલીએ છીએ, આપણા કોન્શિયસ માઇન્ડના ઈશારે ચાલીએ છીએ. એમાં આપણે શું કર્યું છે? આપણે આપણી ઉપર કંટ્રોલ કરીને ચાલીએ છીએ, આપણા ઇમોશન્સ ઉપર, આપણી હેબિટ ઉપર, આપણી અતૃપ્ત વાસનાઓ, અને એના કારણે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણે બહારથી અલગ વાત બતાવીએ છીએ, અંદરથી અલગ છીએ, આપણો ભાવ અલગ છે. આપણે ભાવને સમજી જ નથી શક્યા. જો તમારે જાતે આની અંદરથી નીકળવું હોય તો તમારા ભાવને તમે સમજો, અને ભાવને સમજવા માટે સૌથી પહેલું આપણે જે બહારનું ઉપરનું કવચ છે એને તોડીને ઢીલો કરો. હું મારી વાત કરું તો આજની તારીખે એ જે મારું કવચ હતું ને એ મેં તોડી નાખ્યું. બાળકની માફક તમારે જરૂર હોય તો તમે ડાન્સ કરી શકો, હસવું હોય તો હસી શકો. ખ્યાલ આવે? તમારે પહેલું કવચ તોડવું પડે અને ઢીલું કરવું પડે. અને ઢીલું કરવા માટે શું કરવું પડે? સમગ્ર ટોટાલિટી, માઇન્ડફુલ, એને અપનાવવું પડે. ડગલે ને પગલે એને અપનાવવું પડે, તો એ તૂટે. ટોટાલિટીને એક્સેપ્ટ કરવી પડે. ખાલી ટાઈટ મન આપણે બુદ્ધિથી નહીં ચાલવાનું. અંદરનો ભાવ, અંદરનો ભાવ છે ને એ તમને ટોટાલિટીમાં લાવશે. જ્યારે બુદ્ધિ છે ને એ તમને અલગ કરી દેશે. ચેક કરજો જાતે. તમે ઓફિસમાં જો મોટા ઓફિસર થઈ ગયા અને પછી કડક ચાલો, એટલે શું કરે? ખાલી તમારી બુદ્ધિ જે કરે, બાકી તમારું અસ્તિત્વ તમારી સાથે ના હોય. કેમ ના હોય? કારણ કે પ્રકૃતિ સજાતીય છે, એ સહેજે એકબીજા સાથે હળીમળી શકે, પણ તમે નથી હળીમળી શકતા, કારણ કે તમે બુદ્ધિથી અલગ રાખો છો. હું મોટો ઓફિસર, બીજા બધા નાના. જ્યારે ભાવ એક એવી વસ્તુ છે ને, એ ટોટાલિટી હેડે. ચેક કરો. ભાવ ઓલવેઝ જનરલી ટોટાલિટીથી ચાલે. એ બધાને સાથે લઈને હેડે. આ વસ્તુ આજ સુધી આપણા શાસ્ત્રોએ આપણને સમજાઈ નથી. શાસ્ત્રો નહીં, આપણા જે કહેવાતા ગુરુઓ છે એમણે આપણને સમજાઈ નથી. શાસ્ત્રોએ તો મૂકી છે, વાત કરી છે. બીજી વસ્તુ તમને કહું કે આપણી અંદર બહુ જે બધી શબ્દોની ચેષ્ટા પડેલી છે, જે આપણે નાનપણમાં અને આગળની અતૃપ્ત વાસનાને લઈ એને આપણે એક્સપ્રેસ કરવાની હતી, બાકી હતી, પણ એ નથી કરી શક્યા.
એવી બહુ જ શબ્દોને ચેષ્ટા પડેલી છે. ચેક કરજો તમે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે આપણે 2 કરતા વધારે વ્યક્તિ ભેગા થઈને વાતો કરતા હોઈએ ત્યારે આપણને અંદરથી ધક્કા મારે છે શબ્દો, અને તમે પૂરું સામેની વ્યક્તિને સાંભળતા નથી. આપણને લિસનિંગની ટેવ નથી, ઇન્ક્લુડિંગ મી. મને ખ્યાલ, અને શબ્દો એટલી હદે ધક્કા મારે છે, ચેષ્ટાઓ એટલી હદે ધક્કા મારે છે કે આપણે આપણી વાત કહી દઈએ છીએ, બીજાની સાંભળવા તૈયાર નથી. ખ્યાલ? એટલે મેં 2 વસ્તુની વાત કરી. પહેલું, ઉપરનું કવચ તોડો. પછી આ બીજું જે છે, પહેલું ઉપરનું કવચ તૂટશે તો આ બીજું થશે, નહીં તો બીજું સ્ટેપ પછી નહીં આવે. પહેલું બીજું સ્ટેપ નહીં આવે. પહેલું ઉપરનું કવચ તોડો. જે કડક કવચ છે એને તોડો, ઢીલું કરો. ટોટાલિટીનું મહત્વ આપો. બીજું પછી આ જે અંદર પડેલી, જે કેટલું જે અંદર પડેલું છે અતૃપ્ત બ્લોક એનર્જી, એને રિલીઝ કરો. અને એને રિલીઝ કરશો તો પછી ધીરે ધીરે તમારી અંદર નાના બાળક જેવા જે કંઈ તમે નિર્દોષ બની શકશો. તમારું જે અસ્તિત્વ છે ઇન એન્ડ આઉટ એક હશે, દ્વેષથી પર હશે. તો પછી આપણું જે બીજ છે, આપણે બાવળ બનવા તૈયાર થયેલા છીએ તો બાવળ, ને આંબો બનવા તૈયાર થયેલા છે આંબો, ને વેશ્યા બનવા તૈયાર થયેલા વેશ્યા, અને સૈનિક બનવા તૈયાર થયેલા સૈનિક. જે આપણો રોલ હોય, જે આપણી પર્સનાલિટી હોય, એ પર્સનાલિટીને તો પછી પૂર્ણતા તરફ જશે. પર્સનાલિટીને પૂર્ણતા તરફ લઈ જવી એટલે એમાં પણ આપણે ભૂલો કરીએ છીએ. આપણને ઓટોમેટિકલી જ્યાં ભગવાને મૂક્યા છે એની અંદરથી એવી રીતે તમે કામ કરો કે તમને એમાંથી સંતોષ મળે, તૃપ્તિ મળે. આ વસ્તુ કરવાની છે. નવી વસ્તુ નથી કરવાની. આપણે પર્સનાલિટી હોદવા જવાની જરૂર નથી. પર્સનાલિટી શોધવા જવાની જરૂર નથી. તમને ભગવાને જ્યાં રાખ્યા છે ને ત્યાં આજે મેં 3-4 વસ્તુ કીધી ને એને ચાલુ કરો તો તમને ઓટોમેટિકલી ખબર પડશે કે યસ, હવે મારે જે કંઈ કરવાનું છે, તો આ જે બાબુ છે એને પૂર્ણતા તરફ લઈ જવાનો અર્થ શું કે જે જગ્યાએ ઊભો છે, જ્યાં ઊભો છે, જેવી રીતે ઊભો છે, જે કામ કરી રહ્યો છે એની અંદરથી તૃપ્તિ મેળવો. સિમ્પલ. નિત્ય તૃપ્તો. અને આ જે નિત્ય તૃપ્તો આવશે, ખ્યાલ, ધીરે 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 આવશે, એકદમ નહીં આવે. કારણ કે જેમ જેમ ચિત્તની શુદ્ધિ થશે એમ તમે નિત્ય તૃપ્તિ આપશે, એમ એમ આપણે ક્વોલિફાઈડ બનીશું, અને જેટલા ક્વોલિફાઈડ બનશું એટલા પૂર્ણતા તરફ જઈશું. તો પછી આપણે જે શરૂઆતમાં જે વાત કરી હતી, ભગવાન બુદ્ધની વાત લીધી હતી, આપણે શું કરીએ છીએ? આપણે રિવર્સ કરીએ છીએ. જો એ પણ હું અહીંયા સમય થઈ ગયો પણ કહી દઉં. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? હું તમને એક એક્ઝામ્પલથી આપું. આપણને ક્યાંક દુઃખ હોય છે, અને દુઃખ ભૂલવા માટે આપણે પછી બીજા પ્રયત્ન કરીએ છીએ. મને ખબર છે, અમારા ત્યાં એક બહુ સરસ, બહુ સારા માણસ હતા. એનું ફેમિલી આખું અમારી જે ખેતીવાડીનો ધંધો હતો એની અંદર મદદ કરતું હતું. એ ભાઈ રેલની અંદર જોબ કરતા હતા. હવે રેલની જોબ મળ્યા પછી ગમે તે કારણે એમને દુઃખ હશે કે દુઃખ ભૂલવા માટે એ દારૂ પર ચડી ગયા. એટલે પગાર આવે એ દારૂમાં જતો રહે.
એટલે ઘેર તો મુશ્કેલીની મુશ્કેલી ઊભી રહે. 2 જણ ખેતીમાં કામ કરતા હતા તો કંઈ કે સારું હતું. આ તો વધારે કરવા જઈએ, વધારે લેવા જઈએ, સારું કરવા જઈએ, એના કરતાં ખોટું થયું. હવે માણસનો કોઈ અંદરથી ખરાબ નતો માણસ. એ એના ઘરવાળાના અને એના બાળકોને પ્રેમ કરનાર હતો. અને આપણે બધા પણ આપણે પ્રેમ કરતા હોઈએ છીએ. એટલે જ્યારે દારૂના નશામાં ના હોય ત્યારે એને એને શું થાય? જો એક દુઃખ ભૂલવા માટે એને દારૂનો સહકાર લીધો. દારૂનો સહકાર લઈને પછી એ ટેવ પડી ગ્રેટિફિકેશન, ખ્યાલ આવે? કારણ કે અંદર અતૃપ્તિ છે, એનું ગ્રેટિફિકેશન ચાલુ કર્યું. અને એના કારણે શું થાય? જ્યારે દારૂનો નશો ઉતરી જાય ત્યારે પછી એની અંદર હીનતા દીનતા આવે, લાચારી આવે, પામરતા આવે. ત્યારે જાતે વ્યક્તિ રડે પણ ખરો કે અમે ખોટું કર્યું, પણ પાછો હેબિટ અને એડિક્શન થઈ ગયેલું એટલે પાછો એમ જ જતો રહે. ખ્યાલ તમને? આ ચક્કર છે. તમે હેબિટ પાડી દો 3 વાગે સવારે ઉઠવાની, તો તમે 3 વાગે ઉઠી શકો. આ પ્રયત્નો મેં કરેલા છે. અને તમે હેબિટ પાડી દો કે 5 વાગે રવિ સભામાં જવાનું, તો એ ઓટોમેટિકલી બોડી તમને ઉઠાડે. એમાં કંઈ નવી વસ્તુ નથી. તમે હેબિટ પાડી દો કે નિર્જળા ઉપવાસ કરવાની, તો બોડી તમને કરે. ખ્યાલ? એમાં કંઈ તમારે કંઈ એમાં ઈગો ધારણ કરવાની જરૂર નથી. એ તમારે પ્રેક્ટિસની જરૂર છે. ધેટ્સ ઓલ, સિમ્પલ. પ્રકૃતિનું કામ કરી રહી છે. બાયોસાયકલ ગોઠવાઈ જાય એટલે બધું થાય. આપણે સિમ્પલ વસ્તુ છે. આવું જ અમારા એક મિત્રને પણ થયેલું. કોઈ કારણ, કોઈ દુઃખને ભૂલવા માટે, બીજાને બદલવા માટે બીજાનો સહકાર લે દારૂ અથવા નશાનો, અને પછી એ હીનતા દીનતામાં જતો રહે. એટલે આપણાથી તકલીફ શું થાય છે? આપણે વસ્તુ તો જાણી છે પણ અધૂરી જાણી છે. આપણે ખોટી ચાલાકી કરીએ છીએ. ખ્યાલ? એટલે જ્યારે ખોટી ચાલાકી કરવામાં આવે એટલે શું થાય? કદાચ બહારથી તો સારું લાગે પણ અંદરના રસ જાય નહીં. અને જ્યાં સુધી અંદરના રસ નથી ગયા ત્યાં સુધી કામ અધૂરું છે. ત્યાં સુધી કામ અધૂરા છે. એટલે આજનું જે વાત છે એ કોના સંદર્ભમાં વિશેષ છે? જે લાચાર છે એના સંદર્ભમાં નથી. એ તો બચારા લાચાર છે, એમને તો ઉઠતા બહુ વાર લાગશે. પરંતુ જે પોતાની જાતને સદાચારી માણે છે, જેણે બરફની પાટ મૂકેલી છે, એના માટે છે આ. મેં પોતે બરફની પાટ મૂકેલી એ કહી શકાય. એક આખું એક અલગ વ્યક્તિત્વ તૈયાર કરેલું સદાચારીનું. અને યસ, સદાચારી તરીકે હું જીવ્યો છું. પણ પછી ખબર પડી કે આ તો ઉપરનું લેયર છે, બહુ સારું લાગે છે, પણ અંદર હજી પૂર્ણતા અપૂર્ણતા ઘણી બધી બાકી છે. અને પછી એ બધા કવચો તોડ્યા ત્યારે ખબર પડી કે પૂર્ણતા આવે કેમ. તમે પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.